રાજકોટથી સમાચાર એસએનકે ચોક નજીક ગમખ્વાર અકસ્માત 2 દિવસ પહેલા થયો અકસ્માત હોન્ડા સિટી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો બાઇકમાં પતિ પત્ની અને તેની પુત્રી સવાર હતા પાછળથી આવતી કારે સર્જ્યો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પુત્રીની હાલત ગંભીર છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીધી છે દ્રશ્યો જે સીસીટીવી તેમાં જોવા મળી રહ્યું છે કે એક કાર ચાલક આવે છે પાછળથી ટક્કર મારે છે અને જે પરિવાર જઈ રહ્યો હતો દ્વિચક્રી વાહન પર તેને ઈજા પહોંચે છે ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે 2 દિવસ પહેલા જે અકસ્માત થયો તે કેટલો ગંભીર હતો આ દ્રશ્યોથી સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે ગીર સોમનાથમાં રસ્તાને લઈને વિવાદ ગીર ગઢડાના સોનપરા જીથલા ગામને જોડતા રસ્તાને લઈને વિવાદ ચાલી રહ્યો છે સોનપરા ગામના કેટલાક ખેડૂતોની જમીન છીનવાઈ જવાનો ભય છે રસ્તાના નિર્માણને લઈને નોટિસ મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આવતીકાલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાશે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે તો સોનપરા જીથલા ગામને જોડતા રસ્તાને લઈને વિવાદ જે છે તે હવે જોવા મળી રહ્યો છે કેટલાક ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે જમીન છીનવાઈ જશે આ આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તંત્ર દ્વારા દબાણ હટાવાશે તેવી જાણકારી મળતા જ ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે કે ભાઈ આ રસ્તો જે છે એ રસ્તો વર્ષોથી ચાલુ છે આ તમે જે નકશામાં બતાડો છો એ રસ્તાનો ક્યારેય ઉદ્ભવ થયેલો નથી અને એ રસ્તો કરવાથી અમારે 2 વીઘાવાળા અને 1.5 વીઘાવાળા ખેડૂતોના ખેતરના ટુકડા થઈ જાય અને એની ખેતી વગરના થઈ જાય એવી પરિસ્થિતિ છે અમદાવાદમાં અસ્થિર મગજના યુવકે આખો એપાર્ટમેન્ટ માઠે લીધો ઘટના વેજલપુરમાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટની છે જ્યાં એક અસ્થિર મગજના યુવકે પહેલા તો પાડોશીને છરી મારી દીધી અને ત્યારબાદ તે પોતાના ઘરમાં પુરાઈ ગયો અહીંથી યુવક અટક્યો ન હતો ઘરમાં પુરાયેલા યુવકે ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર પણ લીકેજ કરી દીધો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફાયર વિભાગ પણ દોડતું થયું ફાયર વિભાગે યુવકના ઘરે પહોંચી જઈને પહેલા યુવકને છરી સાથે પકડી પાડીને પોલીસને સોંપ્યો હતો અમદાવાદ ફાયરને કોલ મળતા જ ફાયર વિભાગ છે દોડતી થઈ ગઈ હતી વેજલપુરના શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ દ્વારા બાજુના વ્યક્તિને એક છરી મારવામાં આવી ત્યારબાદ તેઓ પોતાનું મકાન છે તે બંધ કરીને અને ગેસ સિલિન્ડર જે કહી શકાય તેને ચાલુ કરીને અફરાતફરીનો માહોલ છે તે શિવાલયમાં બની ગયો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી તે વ્યક્તિને સમજાવ્યો અને પોલીસને હવાલે કર્યો છે આખી ઘટના શું બની વાત કરશું ફાયર અધિકારી સાથે સર ખાસ કરીને શું ઘટના બની હતી ક્યારે કોલ ફાયર વિભાગને મળ્યો અને અફરાતફરીનો આખો માહોલ બની ગયો હતો કોઈ એક વ્યક્તિ દ્વારા આખી ઘટના શું હતી લગભગ સવારે 9 ને 8 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળેલો વેજલપુર શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક ભાઈ કોઈને બાજુવાળાને સરી મારેલી છે અને ત્યારબાદ એ પોતાના ઘરની અંદર બધા દરવાજા લોક કરી અને હાથમાં સરી લઈ અને ગેસ ચાલુ કરી દીધેલું છે એટલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી તેમજ બોપલ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી લગભગ અડધો કલાકની જહેમત બાદ એને સમજાવી ને પાછળના ગેટથી ગેલેરીમાંથી એન્ટ્રી લઈ એને સમજાવી અને સરી સાથે એને પકડી અને પોલીસને સોંપી દીધેલ છે સાહેબ કઈ એ વ્યક્તિ પાસે છરી હતી તો સાથે જ ગેસ ચાલુ કરવાનું કોઈ કારણ શું હતું કોઈ એનું બીજું કોઈ કારણ એ કંઈ જાણવા મળેલું નથી પણ કદાચ સરી મારી એનાથી ગભરાઈ ગયો હશે બીજા સામેવાળા બાજુવાળાને સરી મારેલી એને કારણે કદાચ ગભરાઈ ગયો અને રૂમની અંદર પેક બંધ થઈ ગયો હાલ એ વ્યક્તિ ક્યાં છે હાલ એ વ્યક્તિને પોલીસને સોંપેલો છે પોલીસ એ લોકોને લઈ ગઈ છે પોલીસ સ્ટેશન ચોક્કસ અત્યારે કોઈ જાનહાની કે બીજી કોઈ ઘટના ના બીજી કોઈ જાનહાની છે નહીં ચોક્કસ આપ કહી શકો હું દ્રશ્યો બતાવીશ આ શિવાલય એપાર્ટમેન્ટ છે ત્યાં ઘટના બની હતી અને જે સ્થાનિક છે દોડાદોડી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ચોક્કસ માની શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા છરી મરાઈ છે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે પરંતુ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ છે આ વિસ્તારમાં ચોક્કસપણે બની ગયો હતો કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ આ તરફ અમરેલીના ફુલઝરમાં લગ્નના ફુલેકા દરમિયાન થયેલી જૂથરામણના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે અશ્વને ટ્રેક્ટર અડી જવા મુદ્દે લગ્નમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી સામસામે લોકોએ પથ્થરમારો કર્યો 9થી વધુ લોકોની ઈજા પહોંચી આ મુદ્દે પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર ફુલેકું નીકળ્યું છે 3 ઘોડી ફુલેકામાં સામેલ છે અને ત્યારે જ રોડ પર ટ્રેક્ટર નીકળે છે ટ્રેક્ટર અશ્વને અડી જાય છે જેને લઈને અશ્વ માલિક લાલઘુમ થાય છે સાઈડમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે રકઝક કરી રહ્યા છે ત્યારે એક શખ્સ ગુસ્સામાં ટ્રેક્ટર ચાલકને તમાચા ઝીકે છે એક નહીં 3 થી 4 તમાચા ઝીકે છે જે બાદ મામલો વધુ ગરમાયો હતો
વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. કચ્છના લખપતથી કિશોરના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષનો બાળક જ્યારે પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. તેની થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો. ફોનમાં પહેલો બ્લાસ્ટ થતાં જ બાળકે ગભરાઈને ફોનને બહાર ફેંકી દીધો. જોકે ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ અને વધુ બે ધડાકા થયા. આ બ્લાસ્ટના કારણે બાળકના સાથળના ભાગે ઈજા થઈ છે, જેથી બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ ઘટના બાળકોને મોબાઈલ ફોન આપતા માતા પિતા માટે ચેતવણીરૂપ છે. રાજકોટ શહેરમાં વ્યાજખોરોની ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિશાલ આહિર નામના યુવકે વિજય મકવાણા અને ભાવિશ મકવાણા પાસેથી 40% વ્યાજે 1 કરોડ રૂપિયા લીધા હતા, જેમાંથી તેણે 55 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ રૂપિયા 10 કરોડની માંગણી કરી રહ્યા હતા. આ રકમ પરત ન મળતા વ્યાજખોરોએ ભાડુતી માણસો મોકલીને વિશાલના મોટા ભાઈ અને તેમના સાથી કર્મચારી પર મેટોડા GIDC પાસે જીવલેણ હુમલો કરાવ્યો, જેની ફરિયાદ બાદ મેટોડા GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરાવનાર મુખ્ય કાવતરાખોર સહિત કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી વિજય મકવાણા વિરુદ્ધ અગાઉ પણ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના. હવે સાહેબ મારી પોઝિશન એવી નથી, હું એ લોકોને 10 કરોડ આપી શકું. મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કે મારતા મારતા કહેલ કે તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલી છે. આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109 વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા 4 અજાણ્યા માણસો એમ ટોટલ 5 માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. દાહોદથી સમાચાર. રાંચરડા ગામે સરકારી જમીનની માપણી ગેરકાયદેસર કબજો હોવાની ઉઠી હતી ફરિયાદ. જમીન કૌભાંડ બાદ જાગૃત બની જતા ગ્રામજનો જનતાને લઈને સતર્કતાથી દબાણ સામે આવ્યું. સરપંચ અને તંત્રની હાજરીમાં માપણી શરૂ કરાઈ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં સરકારી યોજનાનો લાભ ખોટી રીતે મેળવવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બોકરવાડા ગામના રહેવાસી વિષ્ણુપ્રસાદ કાંદાસાચાર્યએ પોતાની ઊંચી આવક છુપાવીને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું ખુલ્યું. આરોપીએ વર્ષ 2018માં માત્ર 47,000 રૂપિયાની આવક દર્શાવીને આવકનું પ્રમાણપત્ર મેળવ્યું હતું, જ્યારે હકીકતમાં તેની આવક 4 લાખથી વધુ હતી. તલાટી કમ મંત્રી દીક્ષિત કુમાર નરોત્તમદાસની ફરિયાદ બાદ વિસનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. તે મકાન માલિકનું નામ વિષ્ણુપ્રસાદ આચાર્ય છે. તેને 2018-19માં તારીખ 2/11/2018ના રોજ ખોટું પંચનામાને આધારે તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો 47,000નો લીધેલો હતો અને તેનો ઉપયોગ સમાજ કલ્યાણ વિભાગમાં કરી અને પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લીધો હતો. આ માણસ પોતે ગાડી પણ ધરાવતો હતો, સુખ સાહેબની પણ ભોગવે છે, પરંતુ આ સાચો લાભાર્થી ન હતો. છેતરપિંડી અંગેનો 420 મુજબનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેમાં વિગતો એવી છે કે આરોપી જે વિષ્ણુપ્રસાદ આચાર્ય છે તેઓએ 2018ની અંદર તેમનો આવકનો દાખલો 47,000નો તેઓએ કઢાવેલો હતો, જ્યારે એ જ સમય દરમિયાન તેઓના ઇન્કમટેક્સ રિટર્ન તેઓએ 4.5 લાખ આસપાસના ભરેલા હતા. કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી છે, જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો જોડાયા હતા. યાત્રા બોટાદ શહેર ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સન્માન સાથે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ સરકાર પર પ્રહાર પણ કર્યા. તેમણે ચીમકી ઉચ્ચારી કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે, નહીંતર આગામી સમયમાં ખેડૂતો ભાજપને જડબાતોડ જવાબ આપશે.